સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો હતો। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરે રિબન કાપી નમો ઔષધીય ઉદ્યાનના નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સિનિયર પત્રકારોએ મળીને અરડુસી, સરગવો, લીમડો, તુલસી, આંબલી સહિતના લગભગ 75 જેટલા ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કર્યું હતું। પર્યાવરણનું સંવર્ધન, સ્વચ્છતા જાળવવા તથા હરિયાળી વધારવા માટે શપથ લીધી હતી। કાર્યક્રમના અંતે કમિશનરે ધરમ તળાવ ગાર્ડનની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા। આજરોજ સ્વચ્છતા એ સેવા પખવાડિયા અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે ધરમ તળાવ અને કમળ તળાવનો વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના 51 આયુર્વેદિક છોડનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે। આવા 75 છોડ પ્લાન્ટ્સ જો છે અમે આજે એનું પ્લાન્ટેશન કર્યું છે। આ પ્લાન્ટેશન સાથે આ પ્લાન્ટેશનનું પ્રકાર અને એ કઈ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થાય છે એનું પણ માહિતી અમે ડિસ્પ્લે કરી રહ્યા છે। એટલે આજના દિવસે 75 એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે।